ઈગો, જેને અંગ્રેજીમાં આઈ કેપિટલ જ લખાય, બહુ તગડો છે, એટલા માટે આઈને કેપિટલ લખાય, તગડો છે. અહંકાર, નાનું વાક્ય યાદ રાખવાનું, હું હટે તો હરિ પ્રગટે. જ્યાં સુધી હું હટતો નથી ત્યાં સુધી હરિ પ્રગટ થતા નથી. હું કરતો હાલી નીકળમાં મોટપમાં નથી મજા. હું કરતો હાલી નીકળમાં મોટપમાં નથી મજા. 7 માળના મહેલ બનાવ્યા, ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું. એક 7 વેતનો સાથવારો, બાકી બધું પરવાડું. ગમે તેટલું મોટું મકાન હોય, 6 ફૂટથી વધારે પલંગની જરૂર પડતી નથી. ગમે તેટલું ફર્નિચર બનાવ્યું હોય, પરંતુ જે જગ્યા પર તમે બેસો છો એટલી જગ્યા ઉપર તમારો અધિકાર છે. આ વાત સરળ ગુજરાતીમાં આપણને કવિતામાં ભણવામાં આવી છે. યાદ કરાવું? કબૂતરોનું ગુ ગુ ગુ, કબૂતરોનું ગુ ગુ ગુ, ચકલા અંદર ચૂ ચૂ ચૂ, ચકલા અંદર ચૂ ચૂ ચૂ, કોયલોનું કુ કુ, કોયલોનું કુ કુ, કુદરતની આ કક્કાવાળી, કુદરતની આ કક્કાવાળી. તો માણસ કહે છે કબૂતરોનું ગુ ગુ ગુ, ચકલા અંદર ચૂ ચૂ ચૂ, કોયલોનું કુ કુ કુ, કોયલોનું કુ કુ કુ, કુદરતની આ કક્કાવાળી, કુદરતની આ કક્કાવાળી. મુગળસમ માણસ ભોગવતો કહે છે. કેટલી સરસ વાત. બધા જ પક્ષીઓનો અવાજ કંઈક અલગ છે. કોયલો કુહુ બોલે, પોપટ મીઠું બોલે, મોર ટેહુક બોલે, દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ બોલે. કોઈ હું હું કહેતો નથી. એકલો માણસ એ છે કે જે બધું મારું મારું મારું, હુંકાર હુંકાર હુંકાર, અને હું હટોય નહીં ત્યાં સુધી હરિ પ્રગટ થતો નથી. અને અહંકારને દૂર કરવા માટે ભગવાન અનેક અનેક લીલાઓ કરી પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે.